હર મહાદેવ અને મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે તો આપણે બ્લોગ ચાલુ કરવામાં ખૂબ જ મોડું થઈ ગયું, એટલે કે 9-10 વાગી ગયા છે। પણ આજે આપણે એમ કહેવાય ને કે એક જગ્યાએ જવાનું છે દર્શન કરવા, અને દર્શન કરવાની ખૂબ જ મજા આવશે, કેમ કે જંગલ વિસ્તારમાં મંદિર આવેલું છે। તો જો ફાઇનલી અમારે જયરાજભાઈ પણ તૈયાર થાય છે। જયરાજભાઈ તૈયાર થઈ જાય પછી આપણે જઈશું ત્યાં દર્શન કરવા, અને તમે પણ આવજો દર્શન કરવા, અને તમને જોવાની તો ખૂબ જ મજા આવશે। તો ફાઇનલી જો આપણે ગાડી ઉપર બેસી ગયા છે અને અમારે જયરાજભાઈ પણ તૈયાર થઈ ગયા છે। તો હાલો આપણે ફટાફટી હવે ઘરેથી નીકળી જાવી, નહીં તો પછી આવવામાં થઈ જશે મોડું। તો ફાઇનલી આપણે ઘરેથી નીકળવી છીએ। મિત્રો આપણે અહીંયાથી નીકળી ગયા છીએ અને ત્યાં જ આવી છીએ ને, તો એમ તમને ત્યાં જઈને જ બતાવીશ, કેમ કે આપણે જ આવી છીએ અત્યારે એક જગ્યાએ દર્શન કરવા। તો ફાઇનલી જો આપણે હેલા જ આવી છીએ। કેમ જયરાજભાઈ આપણે જ આવી ને? તો ફાઇનલી મિત્રો જો અમારે જયરાજભાઈનો ટક્કો ભટકાણો છે અને આપણે અત્યારે હેલા જ આવી છીએ। બગીચા મંદિરે અને અત્યારે આપણે જાવી છીએ મંદિર અંદર દર્શન કરવા। શું જયરાજભાઈ આપણે મંદિર અંદર દર્શન કરવા જવાનું છે? હે હાલો મિત્રો, તો આપણે છે ને માતાજીનું દર્શન કરવા પોગી ગયા છે। હા, પછી અને માતાજીનું દર્શન આયા છે। તો આ છે મંદિર મિત્રો, અને અમારે જયરાજભાઈ જાય છે દર્શન કરવા। જો મિત્રો અમારે જયરાજભાઈ પણ હાલ્યા જાય છે। તો ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા છે મંદિર અંદર, ને એમ કહેવાય કે અમારે જયરાજભાઈ જો મંદિરની અંદર ઉપર વ્યા ગયા અને લાગે છે પગે લાગવા ગયા। કેમ જયરાજભાઈ પગે લાગવાનું? તો જો અમારે જયરાજભાઈ ખોલે દરવાજો, ત્યાં સુધી આપણે વગાડી ટંકોરો। ખોલ ખોલ જયરાજ, કર લે ભલું ભલું હાલ। તો જો ફાઇનલી અમારે જયરાજભાઈ ખોડિયારમાંને લાગે છે પગે। કેમ જયરાજભાઈ પગે લાગે છે? હાલો જો અમારે જયરાજભાઈ પગે લાગી લીધું। ફાઇનલી જો મિત્રો આપણે પણ પગે લાગી લેવી અત્યારે। તો ફાઇનલી મિત્રો જો આપણે અત્યારે ખોડિયારમાં દર્શન કરી લીધા, ને એમ કહેવાય કે મસ્ત મજાનું જૂનું મંદિર છે। જો અજયભાઈ બતાવો તો આ બાજુ આપણે મસ્ત મજાનું જૂનું મંદિર છે ખોડિયારમાં। અહીંયા જો સિક્કા ચોટાડેલા છે, ને એમ કહેવાય કે ભેખડમાં માતાજીનું મંદિર આવેલું છે। તો જો અત્યારે અહીંયા સિક્કા ચોટાડેલા છે। તો જો ફાઇનલી મિત્રો કંઈક આવું મંદિર છે। તો જો મિત્રો કંઈક આવું મંદિર છે, અને હવે આપણે જાવી બહાર, અને બહાર પણ મસ્ત મજાનું બધું જોવા જેવું છે। તો હાલો હું નીચે જ આવી અને તમને બતાવી, અને નીચે અમારે જયરાજભાઈ ને ઉમેશભાઈ ની બધા રમે છે, એટલે કે મસ્તી કરે। તો હાલો આપણે જાવી નીચે અને જોવી કેવી મસ્તી કરે છે। તો હાલો હવે આપણે જાવી નીચે। તો ફાઇનલી મિત્રો જો આપણે દર્શન કરી લીધા ખોડિયારમાં, અને એમ કહેવાય કે અહીંયા બધું મસ્ત મજાનું જોયા જેવું છે, અને ફરવાલાયક સ્થળ છે। જુઓ તમે આમ એકવાર નજારો જોવો, એનો ફરતી બાજુ બેસવાની સુવિધા એટલી બધી છે, અને અહીંયા પ્રોગ્રામ પણ હોય અમારે। અને જો અમારે ઉમેશભાઈ પણ આવી ગયા દર્શન કરવા। તમે જગ્યા જોવો, ખાલી વ્યવસ્થા જોવો, મસ્ત મજાની છે, અને એમ કહેવાય ને પુષ્કળ જગ્યા છે, અને અહીંયા ફરવાની બહુ મજા આવે, કેમ કે રવિવારે તો છે ને બધા આ બાજુ આવતા હોય, અને અહીંયા પ્રોગ્રામ પણ હોય જમવાનું। આ બાજુ જો રસોડું છે, તો આ બાજુ રસોડું છે, ને એમ કહેવાય કે બેસવાની જગ્યા પણ ફૂલ સુવિધા છે, અને આ બાજુ જો બગીચો પણ બનાવેલો છે, જુઓ તમે મિત્રો। અને ઓલી બાજુ જો પાણીનો ટાંકો ને એવું બધું છે। તો જો મિત્રો આપણે અત્યારે જ આવી છીએ એ બાજુ, અને એમ કહેવાય કે પાણીની ટાંકાની મોટો ટાંકો છે, એટલે પાણીની તો કાંઈ ટેન્શન છે નહીં। જુઓ જો આવડો મોટો મિત્રો મોટો ટાંકો દેખાય છે પાછળ તમને, અને એમ કહેવાય ને કે જો આ બાજુ કેળ ને એવું બધું વાવેલું છે, અને આ બાજુ આપણે હિંચકા ને લપસ્યા ને એવું બધું છે। આપણે હમણાં ગયા હતા, મેં તમને બતાવ્યું હતું। તો આ બાજુ જો મિત્રો બધા હિંચકા ને લપસ્યા ને એવું બધું છે, અને તો જોવો તમે મિત્રો, અને એમ કહેવાય ને કે આ બાજુ તો જોવો મિત્રો આ બાજુ પણ મોટું બધું ગ્રાઉન્ડ છે, અને એમ કહેવાય ને કે છોકરાને રમવાનું ને એવું બધું ફૂલ મસ્ત અને મજા આવે એવો આમ છે નજારો।
અને આ બાજુ અમારે જે ઉમેશભાઈની ઓલી બાજુ હિંચકા છે ને એ બાજુ છે. તો જો આપણે જ આવી છીએ પહેલાં એ બાજુ અને જોવી ઉમેશભાઈને અજયભાઈને જયરાજભાઈને હિંચકા ખવડાવે છે. તો ફાઇનલી આપણે જ આવી એ બાજુ. ફ્રેન્ડ જો આપણે અત્યારે આવી જાય ઉમેશભાઈ એની પાસે અને એમ કહેવાય કે બધા હિંચકા ખાય છે. તો અને આ છે અમારે અનિલભાઈ. હું અનિલભાઈ? હો ભાઈ. તો જો અત્યારે અનિલભાઈ તો એની મસ્તીમાં મોજમાં છે. હું રમો બતાવો તો ખરા અનિલભાઈ. અરે યાર અમે નું પ્લેયર ને હું અમે ફ્રી ફાયર બેઠા બેઠા ટાઈમ પાસ કરી છીએ હવે. તો ફાઇનલી ફ્રેન્ડ અનિલભાઈ રમે છે ફ્રી ફાયર એટલે આમાં ધ્યાન નહીં દે આપણી બાજુ. અને આ બાજુ જો અમારે જયરાજભાઈ એમના કાકા પાસે વહી ગયા એટલે કે અજયભાઈ પાસે. કેમ કે અજયભાઈને અને જયરાજભાઈને બહુ મસ્ત વળે. અને જોવો તમે જયરાજભાઈને અજયભાઈ હિંચકા ખવડાવે છે. મજા પડી ગઈ કે? હા મજા પડી ગઈ. મજા પડી ગઈ. તો શું કહીશો અજયભાઈ, તમે ક્યારે આવ્યા હતા? બસ જો થોડીક વાર પહેલા આવ્યા હતા પણ વિજયભાઈ અમને બહુ વાર જોવડાવી. તો ફાઇનલી ફ્રેન્ડ આપણે નાસ્તો લેવા ગયા હતા અને જયરાજભાઈને પણ લાવવાના હતા. તો એટલા માટે આપણે મોડું થઈ ગયું. અને અમારે અનિલભાઈ તો જો ફ્રી ફાયર રમતા હતા ને તો કાંઈ બોલ્યા જ નહીં. પણ અમારે ઉમેશભાઈ ઓલી બાજુથી આવે છે. તો જોવી ઉમેશ તમે ઘણો બધો નાસ્તો લઈને આવે છે ઉમેશભાઈ, તમે જો. તો દિયો ભાઈ. તો જો ફાઇનલી અમારે ઉમેશભાઈ આવી ગયા. હું ઉમેશભાઈ નાસ્તો ભેગો કરવા ગયો. બધો ભેગો કરી દીધો. હાલો નાસ્તો કરો. બાજી નહીં છોકરા એટલે. તો ફાઇનલી જો આપણે બધો નાસ્તો ભેગો કરી નાખ્યો ઉમેશભાઈ. આ છોડીને લે શર્મિલી છોડીને. અને આ બાજુ અમારે અહીંયા અનિલભાઈ ને ઉમેશભાઈ છે ને આમ તો બે ભાઈ છે. અમારી જેમ જ બેયને સારું પડે, હાલતા બાજતા હોય. કેમ બાજો હોયલા? તો ફાઇનલી ફ્રેન્ડ ભાઈનો એટલો પ્રેમ છે ને બે ભાઈને કે સારું પડે કે હાલતા બોલતા હોય. પણ નાસ્તો કરવા ફાઇનલી કોઈ દી હજી ભાઈજા નથી અને કાયમી ભેગા જ હોય. કેમ કે અનિલભાઈ તો આપણા દુકાનવાળા છે એટલે એને તો નાસ્તો રોજ મળે પણ આપણે તો નાસ્તો મળે નહીં. તો ફાઇનલી અત્યારે આપણે નાસ્તો લઈને આવી ગયા છે ને હવે આપણે નાસ્તો કરી લેવી. ફ્રેન્ડ જો આપણે આવી ગયા નાસ્તો કરવાની એમ કહેવાય કે જો અમારે ઉમેશભાઈ છે ને બધો નાસ્તો એકદમ ભેગો કરી નાખ્યો છે એટલે કે ખાવાની મજા આવે ઊંધિયા ટાઈપનું. જો અમારે એટલા બધા પડીકાનો છે ને નાસ્તો બનાવ્યો છે ઉમેશભાઈએ. તો જો હું ઉમેશભાઈ નાસ્તો બધો ભેગો કરી નાખ્યો. તો જો ફાઇનલી અમારે નાસ્તો ચાલુ થઈ ગયો છે. તો હાલો આપણે ફટાફટ કરી લેવી. હા આજુભાઈ. હા જો અમારે જયરાજભાઈ હાય કરે. અમારે અનિલભાઈ તો છે ને આખો દી ફ્રી ફાયર જ રમે છે. પાગલ થઈ ગયો ફ્રી ફાયર વાહે. તો ફાઇનલી જો ફ્રેન્ડ આપણે કરી લેવી નાસ્તો. કેમ કે અત્યારે લગન તો બધા આવ્યા નતા ને તો આપણે બધાની વાટે હતા. તો અત્યારે બધા આવી ગયા છે અને બધા એમ કહેવાય ને કે જો નાસ્તા ઉપર તૂટી પડ્યા છે. તો હાલો આપણે કરી લેવી નાસ્તો. ફાઇનલી જો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો ને એમ કહેવાય કે ઉમેશભાઈ પણ હતા. તો ફાઇનલી જો આપણે નાસ્તો કરી લીધો અને હવે આપણે જવું છે ઢોરા ઉપર. કેમ કે ઢોરા ઉપરથી મસ્ત મજાનો આમ સુંદર નજારો દેખાય છે ને. જો પ્રસાદી તો આપણે લઈ લીધી અને પ્રસાદી પણ ખાવા માંડી ગયા હવે. તો ફાઇનલી આપણે જાવી છીએ ઢોરા ઉપર અને ઢોરા ઉપર જઈ અને જોવી કેવો મસ્ત મજાનો નજારો છે. તો જો મિત્રો આપણે હાલ્યા જાવી છે ને એમ કહેવાય કે ચડવામાં છે ને ફૂલ તકલીફ પડશે. કેમ તો મોટા મોટા ઓલા છે અને આખો મોટો ઢોરો ચડવાનો છે આપણે. જો કે મને તો અત્યારે જ હાફ ચડી ગયો. કેમ કે ખૂબ જ ઊંચો ઢોરો છે, તમને દેખાતો હોય છે પાછળ જો. આટલો ઢોરો તો આપણે ચડી ગયા. એમ કહે ને કે ચડવાનું ખૂબ જ કઠિન છે. અને જો અમારે જયરાજભાઈ મિત્રો અમારે જયરાજભાઈ ચડે જાય છે. એ ગયા હરખું ચંપલ પહેર. તો જો મિત્રો આપણે ઉમેશભાઈ ચડી ગયા અને જયરાજભાઈ ચડી ગયા. અને જયરાજભાઈનું ચંપલ નીકળી ગયું હતું તો આપણે ગયા હતા ચંપલ લેવા. ચડી જાય. તો જવો ફ્રેન્ડ અમારા જયરાજભાઈ ચડી ગયા. કેમ કે એ તો હે ને અહીંયા આવતા જ હોય મારા પપ્પા હારે. પહેલી વાર આવ્યા. તો જવો મિત્રો જયરાજભાઈ ફટોફટ ચડી ગયા અને આપણે પણ ચડી ગયા. અને એમ કહેવાય કે કેમ જયરાજભાઈ ચડી ગયા તમે? તું અહીંયા આવેશ દાદા રે? એમ તો કેવો સુંદર નજારો છે જયરાજભાઈ. આ બાજુ જો ને કે જઈ કેવો સુંદર નજારો છે. જો મિત્રો અમારે જયરાજભાઈ નદી દેખાડે છે. અને જો અત્યારે જયરાજભાઈ મટી ગયા રમવા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઉપર અને જો અમારા ઉમેશભાઈ પણ થાકી ગયા અને હું પણ થાકી ગયો. કેમ કે હાફ ચડી જાય. હું ઉમેશભાઈ થાકી ગયા. હા કેમ થાકી? તો જો જયરાજભાઈ એમ કહે છે કે હું પડી ગયો. ફાઇનલી એમ કહેવાય કે મસ્ત મજાનો નજારો
આપણી ધજા પણ ફરકે છે. એમ કહેવાય ને કે મસ્ત મજાનો ખૂબસૂરત નજારો છે. અને અહીંયા જો પાછળ મોટું તળાવ છે. અને જે પાછળ તમને જે ઓલું દેખાય ને પાછળ એ છે અમારું રંગીલા. જો દેખાય ઓલું પાછળનું. તો જો મિત્રો આવું છે કાંઈક અમારું રખડવાનું, કેમ કે અમે બીજે તો ક્યાંય રખડવા ગયા નહોતા, પણ ફાઇનલી જો આપણે અહીંયા રખડવી છે. અને એમ કહેવાય કે તમને હું પાછળના કેમેરાથી બતાવું અહીંનો ખૂબસૂરત નજારો, મસ્ત મજાનો નજારો દેખાય છે અહીંયાથી. તો ફાઇનલી ફ્રેન્ડ જો મસ્ત મજાનો નજારો છે. અને અમારે ઉમેશભાઈ પણ એક યુટ્યુબર છે અને એ પણ એમની પણ ચેનલ છે ઉમેશ ભલગામડિયા વ્લોગ, તો તમે જરૂર જોઈજો. અને આ અમારે ઉમેશભાઈ છે. હું ઉમેશભાઈ ફૂલ બ્લોગ એડિટિંગ. તો ફાઇનલી જો અમારે ઉમેશભાઈ એમ કહે કે વ્લોગ ઉતારવું. અને જો અહીંયા છે આ ખોડિયારમાંનું મંદિર, જો કે ઉપરથી મસ્ત મજાનું દેખાય છે. અને આ મોટા મોટા ઝાડવાળા ને એ બધું એમ કહેવાય કે મંદિરની અંદર જ છે. અને આ સામે દેખાય એ કારખાના આવી ગયા, ને બાકી તો જો બધું જંગલ ને જંગલ જ છે. તો જો અમારે જયરાજભાઈ શું કહો તમે? હે કયું બધું જંગલ છે? તો જંગલમાં આવું બધું બોલે? કેમ બોલે? તો ફાઇનલી મિત્રો જયરાજભાઈ એમ કહે છે કે આ બધું જંગલ છે. અને જોયો તમે મસ્ત મજાનો સુંદર નજારો. જો મિત્રો મેં તમને બતાવ્યો મસ્ત મજાનો નજારો. અને એમ કહેવાય કે આપણે તડકો ફૂલ થઈ ગયો, કેમ કે જો તમને દેખાતું છે આપણા માથામાં તડકો ઝપકાય છે. હું ઉમેશભાઈ તડકો થઈ ગયો? બહુ જ ગરમી બહુ જ છે. તો ફાઇનલી જો મિત્રો આપણે આજનો બ્લોગ ઉતરી ગયો. અને આજનો આપણો ફૂલ બ્લોગ આવશે આપણે આ મંદિરે આવ્યા એમાં. શું જયરાજભાઈ શું કહેવા માંગો છો? સેને આપણે જો કેટલી બધી નંદી દેખાય છે, અને આટલી બધી થોલીક છે, અને ઓય આટલી છે, અને સેને ઓય નંદી તો કેટલી બધી ભલાની. હાલો અહીંયા જ આવે આકરો હું તમને બતાવું. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે જાવી છીએ નીચે, અને પછી ત્યાંથી જઈશું ઘરે, કેમ કે જયરાજભાઈ કહે છે કે હાલો હું તમને બતાવું, પણ આપણે જંગલમાં નથી જવું. અને અમારે જયરાજભાઈ તો જતા જ હોય, કેમ કે મારા પપ્પા આવતા હોય ને તો એમની અરે જયરાજભાઈ પણ આવતા હોય. તો હાલો આપણે અત્યારે જાવી નીચે, અને પછી આપણે જઈશું ઘરે. એટલે મિત્રો જો અમે ઢોરા ઉપરથી ઉતરી ગયા અને આવી ગયા નીચે, અને હવે આપણે જાવી છીએ ઘર બાજુ ધીમે ધીમે, કેમ કે અત્યારે આપણે પૂરું રખડી લીધું. અને જો આ બાજુ મસ્ત મજાનું મંદિર છે, અને ઉપર જો ધજા પણ તમને દેખાતી છે. તો ફાઇનલી હવે આપણે જાવી છીએ ઘરે ચાલતા. હું ઉમેશ ઘરે જાવી છીએ? હા જઈશું હાલો. તો હાલો જો ફાઇનલી આપણી ગાડી પણ અહીંયા આવી ગઈ છે. તો ફાઇનલી જો આપણે ગાડીએ પહોંચી ગયા, અને હવે આપણે જાવી છીએ ઘરે. આવી ગયા છે ઘરે, અને ખૂબ જ તડકો થઈ ગયો છે. અને હાલો આપણે ફટાફટ જ આવી મેળી ઉપર, અને મેળી ઉપર જઈ અને પછી હું તમને કહીશ કે આપણે કેવી મજા કરી. તો ફાઇનલી આપણે જાવી છીએ મેળી ઉપર. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે મેળી ઉપર, અને તડકાના ગયા હતા ફરવા, પણ ફરવાની એમ કહેવાય ને કે ખૂબ જ બધી મજા આવી. અને ઉમેશભાઈ ને ગડુભાઈ ને અમારે અજયભાઈ ને જયરાજભાઈ તો એમ કહેવાય કે જલસો કરાવી દીધો. તો જો ફાઇનલી આપણે તડકાના ઘરે પહોંચી ગયા, અને આજનો ફૂલ વ્લોગ આપણો હતો મંદિરના દર્શન કરવા ગયા એની ઉપર. તો બસ આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કર ને શેર કરજો. અને વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણા બધા વિડીયો મળે તમને સૌથી પહેલાં. તો ફાઇનલી જો હવે આપણે મળશું કાલે. તો ત્યાં સુધી જય માતાજી, બાય બાય.